રાજકોટથી સમાચાર મહાનગરપાલિકાની વર્તમાન શાસક બોડીની મુદ્દત પૂરી થવામાં માત્ર 37 દિવસ બાકી છે ત્યારે કોર્પોરેશનના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે। વોર્ડ નંબર 7ના સિનિયર કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નિહલ શુક્લ સતત 3 સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા છે, જેથી તેમના સભ્યપદ પર કાયદાકીય તલવાર લટકી રહી છે। ઇન્ચાર્જ સેક્રેટરી આ મામલે કમિશનરને પત્ર પાઠવીને કાનૂની અભિપ્રાય માંગતા ભાજપની આંતરિક લોબીમાં ચર્ચા શરૂ થઈ ગઈ। જો કે નિહલ શુક્લએ પોતાના બચાવમાં કહ્યું કે આ સમયગાળા દરમિયાન તેઓ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાજર રહ્યા હોવાથી સતત ગેરહાજરીનો કોઈ સવાલ જ નથી। ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 11 મુજબ જો કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ સતત 3 સામાન્ય સભામાં ગેરહાજર રહે અથવા 6 મહિના સુધી ગૃહની કામગીરીથી અલિપ્ત રહે તો તેમને પદ પરથી ગેરલાયક ઠેરવવાની જોગવાઈ છે। આમ સળંગ 3 સભાઓમાં હાજરી ન પુરાતા સેક્રેટરી વિભાગે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરી। ભૂતકાળમાં વર્ષ 2018માં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને પણ આ કારણોસર ગેરલાયક ઠેરવાયા હતા। એ કેસ તો છેક શહેરી વિકાસ વિભાગ અને કોર્ટ સુધી પહોંચ્યો હતો, જેને ટાંકીને અત્યારે પ્રશાસન તરફથી સાવચેતીપૂર્વક આગળની કાર્યવાહી થઈ રહી છે। નિહલ શુક્લએ અનેક સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સત્તાધારી પક્ષને ભીડવવાના પ્રયાસ કર્યા હતા।